નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેડા. બુલેટિનની શરૂઆત કરીએ સુરતથી. તો સુરતમાં નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ સામે કાર્યવાહી. મેડિકલ સ્ટોર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેડિકલ સ્ટોર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી. ડમી ગ્રાહક મોકલી રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી. તો રાજ મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તો વિગતે વાત કરીએ તો સુરતમાં ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો બેસાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. શહેરમાં અનેક મેડિકલ સ્ટોર પર નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે. ત્યારે યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે કે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય, જે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.